સો આ સોંગ જ એવું છે કે કોઈ પણ આ સોંગ સાંભળે ને તો એકદમ આમ હીરો ટાઈપ ફિલિંગ આવે અંદર કે બોસ મારી ફિલ્મનો હીરો હું જ છું, રાઈટ? શું કેવું? એક્ઝેક્ટલી. માઇકલે આપણે નર્યો બનીને છેલ્લો દિવસમાં હસાય કર્યું એ જ રીતે સિરિયસલી કરસનદાસ પેન્ડ્યુઝમાં એ માણસે આપણને તિલોકના રોલ ભજવીને આપણને એટલા બધા લાઈફના બેઝિક પ્રિન્સિપલ શીખવાડ્યા છે. બોસ ગજબ. એક્ઝેક્ટલી. ધ્રુમેલ, એક હિટ ફિલ્મ, એકદમ આમ સોલિડ સુપર હિટ તડકા મૂવી માટે શું જોઈએ એક મૂવીમાં? પરફેક્ટ ડિરેક્શન, એક્ટિંગ, સિનેમેટોગ્રાફી, મ્યુઝિક. બોસ એ બધી જ વસ્તુ છે આ મૂવીમાં. એક્ઝેક્ટલી. દીક્ષા જોશી, હેમાંગ શાહ અને જે બધા જ કેરેક્ટર્સ જે લોકોએ કર્યા છે, બોસ હેડ્સ ઓફ. બહુ જ સરસ એક્ટિંગ કરી છે, બહુ જ મહેનત કરી છે મૂવી પાછળ. એન્ડ બીજી વસ્તુ કરીએ તો આ મૂવીનો ટોપિક એકદમ ડિફરન્ટ છે. તમે ટ્રેલર જો, એના કરતા મૂવી કંઈક અલગ જ તમને બતાવશે. ધેટ્સ ફોર શ્યોર. ડેફિનેટલી. સો આપણને આ મૂવી શું શીખવે છે તો કે એક માણસનું સ્ટેટસ એના પૈસાથી નહીં, એના કામથી નક્કી થાય છે. અરે વાહ બોસ, લાયો વાહ. થેન્ક યુ. અને હજી એક વાત છે કે તમે હિન્દી ફિલ્મના ગીતોમાં તમને શોધતા હશો એઝ હીરો, બટ બોસ ગુજરાતી ફિલ્મ્સમાં તમે પોતાને એઝ હીરો જોવો. ઓહો, પંચલાઈન બોસ. સો આ મૂવી કરસનદાસ પેન્ડ્યુઝ, અમે લોકો ડબલ ચીઝ પોપકોર્ન, પેપ્સી, થમ્સ અપ, બધા સમોસા, બધા સાથે જો. એવરી ગુજરાતી મસ્ટ વોચ. સિરિયસલી. એન્ડ ગાઈસ સ્ટે ટ્યુન. કાલે અમે લોકો હાફ ગર્લફ્રેન્ડનો રિવ્યુ કરી રહ્યા છે. સો યસ, ચલો ટાટા. એન્ડ ધીસ મૂવી વિથ everything possible. ઓકે, ચલો ટાટા.